અહીંયા ભાજપના પણ બે ત્રણ લોકો વિડીયો બનાવવા વાળા હશે, એમના નેતા મોકલે ને એવા નારા જોરથી મારજો, એવો જોમ જુસ્સાથી નારા લગાવજો. એ લોકો જઈને એમના નેતાઓને બતાવે ને તો નેતાઓને રાતે ઊંઘ ના આવી જોઈએ, રાતે ઉઠીને માટલાના 2 ગ્લાસ પાણી પીવા જોઈએ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. ભારત માતા કી જય, ભારત માતા કી જય. આમ આદમી પાર્ટી જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ. ધન્યવાદ. આજના તાલુકા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે જે વિજય વિશ્વાસ સભા અહીંયા મળી છે, ત્યારે આજની સભામાં અહીંયા ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લાના ઉપપ્રમુખ એવા સરપંચ શ્રી નાનુભાઈ, આપણા તાલુકાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, સાથે જ નવાગામ જિલ્લા પંચાયત પણ જેઓ લડે છે એવા ખંતીલા ઈશ્વરભાઈ, સાથે ઉકરદા જિલ્લા પંચાયતના ઉમેદવાર રસિકભાઈ, વાગેર જિલ્લા પંચાયતના ઉમેદવાર રમણભાઈ, બરોલી જિલ્લા પંચાયતના ઉમેદવાર અર્જુનભાઈ, નસવાડી જિલ્લા પંચાયતના ઉમેદવાર કૈલાસભાઈ, તમામ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ અને પંજાબથી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા આપણા સુશાંતસિંહ, એમના સાથેના ચેરમેન સાહેબ અને ભગવત માનની ટીમમાંથી પધારેલા આપણા મહેમાનશ્રીઓ માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. સાથીઓ, આજુબાજુ ગામમાંથી અહીંયા તમારી ઉપસ્થિતિ, મારા વડીલોની ઉપસ્થિતિ, મારા સંતો મહંતોની ઉપસ્થિતિ, મારી માતા બહેનોની ઉપસ્થિતિ, મારા યુવાનોની ઉપસ્થિતિ, એક બાજુ કાળઝાળ ગરમી અને એક બાજુ તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આ વિસ્તારમાં હવે પરિવર્તન આવી રહી છે અને આખા ગુજરાતમાં પરિવર્તન આવશે. આજે આ ભાજપના લોકો શરૂઆતમાં કહેતા હતા કે આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ લાવીશું એટલે આદિવાસીઓ ગભરાઈ જશે, ડરી જશે. 28 ગામોના લોકોને હાઇડ્રો પ્રોજેક્ટના નામે જમીન સંપાદનનો એમનું કાવતરું ચાલુ થયું. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ તમારો ધારાસભ્ય, તમારો દીકરો વિધાનસભામાં પણ આ લોકો સામે લડ્યો છે. વિધાનસભામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને કીધું, આંખમાં આંખ મિલાવીને કીધું, અમારા આદિવાસીઓને હાઇડ્રો પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવાનું કાવતરું જો તમે કરશો તો અમે ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી પણ કરીશું. કેટલાક નેતાઓ આજે અહીંયા સભા છે એટલે સરપંચોને બધાને દબાણ કરે છે કે એમની સભામાં કોઈ ના જાય. ગામમાં સરપંચો દ્વારા પ્રલોભન આપવામાં આવે, લાલચો આપવામાં આવે. કેટલાક ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવે તમે ચૈતર વસાવાની સભામાં જશો, તમને રેશન કાર્ડનું અનાજ બંધ કરી દેવામાં આવશે, તમને ઝૂંપડું નહીં મળવા દેવામાં આવશે, તમારો મીટર કાપી લેવામાં આવશે, તમારા ઘરે પોલીસ મોકલવામાં આવશે. ત્યારે આ મંચ પરથી ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, તમને બેઠા એટલું જ અમારા લોકોને હેરાન કરજો. અમે વ્યાજ સહિત હિસાબ લેવા વાળા લોકો છે, અમે વ્યાજ સહિત હિસાબ લઈશું. જ્યારે આમ આદમી પાર્ટીના અમારા નેતા માન્ય કેજરીવાલજી, સંજયસિંહજી, ભગવત માનજી, અમારા સત્યેન્દ્ર જૈન જેવા મોટા મોટા નેતાઓને જેલમાં નાખીને આ ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સત્તામાં આવી ગઈ અને જે કેસ એમણે દારૂ ગોટાળાનો અરવિંદ કેજરીવાલજી પર કર્યો, એમાં કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલજી કટ્ટર ઈમાનદાર છે. દેશમાં કોઈ ઈમાનદાર નેતા હોય તે અમારા અરવિંદ કેજરીવાલજી છે. ત્યારે એના ભાજપના નેતાઓ કહેતા હતા કે તમારો ચૈત્ર વસાવા પણ જેલમાં જતો રહ્યો, તમારા કેજરીવાલજી હારી ગયા, બધા જેલમાં ગયા, તમારી આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. ગુજરાત અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ગઢ છે, ભાજપનો ગઢ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચાલશે નહીં. ત્યારે મને ગર્વ સાથે કહેવું પડે છે આજે આપણી પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલવાની વાત દૂર છે, ગુજરાતમાં દોડે છે. 6500 ઉમેદવાર પણ લડે છે. જે ભાજપના લોકો, કોંગ્રેસના લોકો કહેતા હતા આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ખતમ થઈ ગયું, આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, હવે આમ આદમી પાર્ટી આવવાની નથી. ત્યારે આ નસવાડીની ધરતી પરથી તમારા દીકરા
चैतर वसावा इन लोगों ने पण कहवा मांगे छे, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये आम आदमी पार्टी है, आम आदमी पार्टी कभी झुकेगी नहीं, लड़ेगी। गुजरात के लोगों के लिए लड़ेगी, न्याय के लिए लड़ेगी, शिक्षा के लिए लड़ेगी, स्वास्थ्य के लिए लड़ेगी। ત્યારે આજે ગુજરાતમાં ભાજપના લોકો ગોઠવાઈ ગયા છે। આજે નેતાઓ પર નેતાઓ, મંત્રીઓ પર મંત્રીઓ આપણા વિસ્તારોમાં મીટિંગો કરે છે। અહીંયા તલાટી કમ મંત્રીઓ નહોતા મળતા, પણ હવે અમારો સમાજ, અમારા વડીલો, અમારી માતાઓ જાગી ગઈ છે। આમ આદમી પાર્ટી સાથે છે, નાનુભાઈ સાથે છે, ઈશ્વરભાઈ સાથે છે, રમણભાઈ સાથે છે, અર્જુનભાઈ સાથે છે, કૈલાસભાઈ સાથે છે, રસિકભાઈ સાથે છે। આજે ભાજપ વાળાઓ ગલીએ ગલીએ દોડતા થઈ ગયા છે। આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડે છે, બોલે છે, આદિવાસીઓના અધિકારોની વાત કરે છે, અને ચૈતર વસાવા સાથે સાથે આદિવાસીઓ જાગૃત થાય છે। એટલે હવે ચૈતર વસાવાના ડેડિયાપાડામાં મંત્રીઓ રોજે રોજ બદલાઈને આવે છે। એમના પાણી પુરવઠા મંત્રી, વન મંત્રી, પર્યાવરણ મંત્રી, અનાજ મંત્રી, રોડ મંત્રી, બધા જ મંત્રીઓ આવે છે। હમણાં નાયબ મુખ્યમંત્રી આવીને ગયા, એના પહેલા મુખ્યમંત્રી આવીને ગયા, દેશના વડાપ્રધાન આવીને ગયા, અને એમણે કીધું ગમે તે થાય આ ચૈતર વસાવાને પાડી દો, એનું પૂરું કરી નાખો, નહીં તો આખું ગુજરાત, આખો આદિવાસી વિસ્તાર ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી દેશે। આ ચૈતર વસાવાને પતાવો, ચૈતર વસાવાને પૂરું કરો। ત્યારે આ ધારાસભ્ય ચૈતર વસાવાને તો હજુ 3 વર્ષ થયા છે। જો ચૈતર વસાવા રાજનીતિમાં 15-20 વર્ષ ટકી જશે, આ ભાજપ વાળાના છોતરા કાઢી નાખીશું અમે, છોતરા। 30 વર્ષ રાજ કર્યું અમારા આદિવાસીઓના મત બેંક તરીકે। આજે તુરખેડાની બહેનો રસ્તા ન હોવાથી ડિલિવરીમાં રસ્તે મૃત્યુ પામે છે। આજે ચાપડની બહેનો અમારી ડિલિવરીમાં 108 ના જવાથી રસ્તે મૃત્યુ પામે છે। અહીંના ધારાસભ્ય કાકા બૂમ બૂમ મારે છે, બહુ બૂમ મારે, બહુ બૂમ મારે, બહુ બૂમ મારે। ત્યારે કાકાને પણ કહેવા માંગુ છું, આ જનતાએ તમને 15 વર્ષ આપ્યા। નર્મદાના વિસ્થાપીઓ તમારા પર ભરોસો કર્યો, કરજણના વિસ્થાપિતોએ ભરોસો કર્યો કે નર્મદાનું પાણી અપાવવાનો તમારો વાયદો હતો, નર્મદાની વીજળી અપાવવાનો વાયદો હતો, આ વિસ્તારમાં રોડ બનાવવાનો વાયદો હતો, પણ આ કાકા નિષ્ફળ ગયા છે। આ કાકાનો ગરબો હવે તમારે બધાએ ઘરે મોકલી આપવાનો છે। કાકા નહીં ચાલે, કાકાએ માત્ર ને માત્ર મીઠી મીઠી વાતો કરી છે, આપણા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે।